મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી અને લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે ક્રીના। મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપણે દિન વિશેષ પંચાંગ દિવસ રાતના ચોઘડિયા આ સાથે જ બારી રાશિના રાશિ ભવિષ્ય અને આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે આ તમામ વિષયો પર ચર્ચા કરીશું। તો તમામ વિષયો વિશે માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સૌને સ્નેહથી સ્પંદન ને દિલથી અભિનંદન। આપ સૌને મારા નમન વંદન છે। મિત્રો કાલનો દિવસ કેવોમાં આપ સૌનું ભાવભર્યું હાર્દિકભર્યું સ્વાગત છે। આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવો। કાલનો દિવસ કેવો ભાઈ એટલે કે એક એવો કાર્યક્રમ જેમાં દરરોજ નવી માહિતી આપે છે। પંચાંગ છે, દિન વિશેષ છે, દિવસ રાતના ચોઘડિયા છે, બારે રાશિનું રાશિ ભવિષ્ય છે। આજે ખાસ મુદ્દા ઉપર પણ વાત કરવાની છે। આવતીકાલે રામનવમી છે, સાથે બારે રાશિ માટે કેવો રહેશે કાલનો દિવસ તેના વિશે પણ ચર્ચા કરીશું અને અંતમાં જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું આ વર્ષ કેવું છે, કાલનો દિવસ તેમના માટે કેવો છે તેની પણ માહિતી આપીશું ટેરોટ કાર્ડના માધ્યમથી। તો આ બધી ચર્ચા સાથે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ પંચાંગથી। જી બેન। જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવશો। પંચાંગમાં ભાઈ કાલે તારીખ 26/3/2026 ને વાર ગુરુવાર છે। તિથિ વિક્રમ સંવત 2082, કાલે ચૈત્ર સુદ આઠમ અને નોમ 11:48 સુધી આઠમ છે અને 11:49 થી નોમ છે। હવે નોમ જે છે તે તમે સમજો કે 12 વાગ્યા ભગવાન રામનો જન્મ બપોરે 12 વાગે થયો હતો, રામલલ્લાનો જન્મ, એટલે 12 વાગે આપણે નોમ ગણી લેવાની। 11:49 થી નોમ બેસે છે ને એક્ઝેક્ટ 12 વાગે આપણે રામજીની આરતી કરીએ એ નોમમાં હોય છે। એટલે કાલે આઠમ અને નોમ બંને ભેગી રહેશે। ચંદ્ર મિથુન રાશિમાં રહેશે, યાદરા નામનો યોગ રહેશે, શોભન યોગ, બહુકરણ, પંચક વિછોડો નથી। સૂર્ય મીન રાશિમાં અને ચંદ્ર મિથુન રાશિમાં સવાર રહેશે। 6:38 કલાકનો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:52 કલાકનો દેખાશે। કાલે ચંદ્રોદય 12:48 નો, ચંદ્રાસ્ત 2:38 નો છે। અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:21 થી 1:10 અભિજીત મુહૂર્ત રહેશે। અભિજીત મુહૂર્ત ભાઈ સારામાં સારો સમય। કાલે કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો થઈ શકશે। રાહુકાળ બપોર 2:17 થી 3:49 નો રહેશે। રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કામ, નવા કામ ના થાય તેનું ધ્યાન રાખજો। રાહુકાળમાં શક્ય હોય તો કોઈ પણ લાંબી મુસાફરી ના થાય તેનું ધ્યાન રાખજો। એકંદરે દિવસ કાલે સારો, નાના મોટા કામ કરવા છે, કોઈ સારા કામ કરવા છે। હવે કાલે રામનવમી છે તો ભગવાન શ્રી રામલલ્લાને લગતા કોઈ પણ કામ કરવા છે થઈ શકે। નાનું મોટું કોઈ કામ કરવું છે તો પણ થઈ શકે। રામનવમી ભગવાન રામનો પ્રાગટ્ય દિવસ છે માટે નાના મોટા કામ કરવાની છૂટ છે, પણ માંગલિક કાર્ય નહીં થાય કારણ કે પ્રભુ ફરી એકવાર રામનવમી છે, ચૈત્ર માસ છે, મીનારક છે, કમૂરતા છે, માટે આપણે માંગલિક કાર્ય નહીં કરી શકીએ, પણ નાના મોટા એક બે શુભ કાર્યો કરવા હોય તો કાલના દિવસ માટે છૂટ મળશે આપણને। તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું। જી બેન। જી મહારાજ, તો પંચાંગ બાદ હવે દર્શક મિત્રોને દિન વિશેષ વિશે જણાવશો। હવે દિન વિશેષમાં કાલે ખાસ રામનવમી છે। કાલે રામલલ્લાજીનો પ્રાગટ્ય દિવસ છે। ભગવાન રામજીની બપોરે 12 વાગે આરતી કરવાની રહેશે। ભગવાન રામજીને કાલે શણગાર કરજો, રામલલ્લાનો શણગાર કરજો। રામ રક્ષા સ્તોત્રમનો પાઠ આવતીકાલે તમારા માટે બહુ જ સારો, તો રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરજો, લાભ ચોક્કસથી જોવાશે। આવતીકાલે રામ રક્ષા સ્તોત્રમનો પાઠ ભગવાન રામના શણગાર કરીને, રામજીની બપોરે 12 વાગે આરતી ઉતારીને ભગવાન રામ પાસે જે માંગો તે મળે છે। કાલે રામજીના દર્શન ચોક્કસથી કરીશું, લાભ જોવાશે। જી બેન। જી મહારાજ, હવે આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે જણાવશો। દિવસનું ચોઘડિયું પ્રથમ કાલે શુભ રહેશે। 6:38 થી 8:10 કલાક,
બીજું લાભ ચોગડિયું 12:45 થી 2:17 કલાક, ત્રીજું અમૃત ચોગડિયું 2:17 થી 3:49 કલાક અને ત્રીજું શુભ ચોગડિયું 5:20 થી 6:52 કલાક. તો 4 ચોગડિયા ચારે સારા ચોગડિયા છે. પહેલું 6:38 થી 8:10, 12:45 થી 2:17, 12:45 થી 2:17 નું બહુ જ સારું શુભ ચોગડિયું કીધું છે. એમાં અભિજીત મુહૂર્ત પણ આવી જાય છે, નોમ પણ આવી જાય છે અને લાભ ચોગડિયું પણ આવી જાય છે. એટલે આ લાભ ચોગડિયામાં જે પણ નાનું મોટું કામ કરવું હોય એ કરી શકાશે. રાત્રિનું ચોગડિયું અમૃત રહેશે 6:52 થી 8:20 નું. રાત્રિના ચોગડિયામાં પણ કોઈ નાના મોટા કામ કરવા છે, રાત્રિનું ચોગડિયું સારું 6:52 થી 8:20 કરી શકાય એમ છે. જી બેન. જી મહારાજ, હવે આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેના વિશે ખાસ દર્શક મિત્રોને જણાવશો. આજના વિશેષ અને રસપ્રદ મુદ્દામાં એવું છે કે ભાઈ કાલે રામનવમી છે, ભગવાન રામજીના પ્રાગટ્ય દિવસ વિશે આપણે કહીએ તો જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો ત્યારે એ ભર રાત્રે 12 વાગે ચંદ્રની સાક્ષીમાં થયો હતો. એટલે તમે આજે પણ જોજો કે ભગવાન કૃષ્ણનો જન્મ છે ને એ ચંદ્રની સાક્ષીમાં થયો હતો અને ભગવાન રામનો જન્મ સૂર્યની સાક્ષીમાં થયો હતો. પણ છતાં પણ આપણે શ્રી રામચંદ્ર કૃપાળુ ધ્વજહય ભરમ, તો શ્રી રામચંદ્ર કેમ લખીએ છીએ? બાકી તો આમ તો જોવા જાવ તો કૃષ્ણ ભગવાનને આપણે કૃષ્ણચંદ્ર કહીએ છીએ કારણ કે એમનો તો જન્મ રાત્રે 12 વાગે ચંદ્રની સાક્ષીમાં થયો હતો. પણ જ્યારે ભગવાન રામનો જન્મ સૂર્યની સાક્ષીમાં 12 વાગે થયો હોવાથી પણ એમને આપણે શ્રી રામચંદ્ર કૃપાળુ કહીએ છીએ. તો એની પાછળનું એક કારણ એ પણ છે કે જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ થયો અને ભગવાન કૃષ્ણ ચંદ્રની સાક્ષીમાં જન્મ્યા ત્યારે ભગવાન રામ વચન આપ્યું હતું સૂર્યનારાયણ દાદાને કે હું ભલે ભર બપોરે સૂર્યની સાક્ષીમાં જન્મીશ પણ હે ચંદ્ર, મારું નામ તો તારી પાછળ લેવાશે જ. માટે થઈને આપણે ભગવાને બોલેલું વચન પાડ્યું. એટલે ભલે ભગવાનનો જન્મ ભર બપોરે બપોરે 12 વાગે થયો હોય પણ જે પાછળ નામ છે તે શ્રી રામચંદ્ર કૃપાળુ છે. એટલે કે રામચંદ્ર નું એમનું બિરુદ આપેલું છે કારણ કે ભગવાન સ્વયં રામે કૃષ્ણના અવતારમાં વચન આપેલું છે. અને જ્યારે શ્રીરામ ભગવાનનો જન્મ થયો હતો ત્યારે ચંદ્રને પણ ખૂબ ખોટું લાગ્યું. ત્યારે પણ ભગવાન શ્રીરામે કીધું હતું કે હવેનો મારો જે જન્મ હશે એ ચંદ્રની સાક્ષીમાં જ હશે. અને ત્યારથી જ ભગવાને નક્કી કર્યું હતું કે શ્રી રામચંદ્ર કૃપાળુ ના નામથી મને આખું જગત ઓળખશે. ભગવાન રામ સનાતન ધર્મના એ ભગવાન છે કે જેના કારણે આખો સનાતન ઊભો છે. આપણા ધર્મનો સ્તંભ ભગવાન શ્રીરામથી છે. આપણા ધર્મનું આરક્ષણ શ્રીરામથી છે. અને આપણા ભાગવતમાં પણ લખેલું છે કે બનવું તો કોના જેવું બનવું, તો કે ભાઈ આપણે કોના જેવું બની શકાય. આપણા દરેક ધર્મગ્રંથમાં ભગવાનના દરેકના કેરેક્ટર છે. તો ભાઈ કૃષ્ણનું પહેલાં કેરેક્ટર આવે તો એમાં આપણે દરેકમાં કૃષ્ણ તો ભગવાન છે, એમની લીલા અપરંપાર છે. માટે આપણે પોતે કેરેક્ટરમાં બધામાં ફિટ ના થઈ શકીએ કે એ તો 16 લીલા કરી શકે છે અને દરેક વસ્તુમાં એ પોતે નિપુણ છે. છળ કપટ હોય કે ગમે તે હોય ભગવાન કૃષ્ણ કરી લે. પ્રેમ હોય કે ગમે તે હોય તેમાં નિપુણ છે. ભગવાન કૃષ્ણ કદાચ જે કરી શકે આપણે સામાન્ય માણસ ના કરી શકે, સામાન્ય મનુષ્ય ના કરી શકે. તો બનવું તો કોના જેવું બનવું? તો બનવું તો ભગવાન શ્રીરામ જેવું બનવું. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામને વંદન છે. મર્યાદા પુરુષોત્તમ આગળ નામ કેમ લખ્યું છે કે ભાઈ તમે એમનું જીવન જુઓ તો એમના આખા જીવનમાં માત્ર પુરુષાર્થ અને બલિદાન પરમો ધર્મનો અત્યારે આપણે જે કહીએ છીએ એમને બલિદાન જ આપ્યું છે. ક્યાંથી? તો શરૂઆતથી પહેલા તો પિતાના
ત્યાંથી બલિદાન પરમો ધર્મ થયું. પિતાનું સુખ ઓછું થયું, માતાનું સુખ ઓછું થયું, ભાઈનું સુખ ઓછું થયું, પત્નીનું સુખ ઓછું થયું, બાળકનું સુખ ઓછું થયું અને છેલ્લે પ્રજાનું પણ સુખ ઓછું થયું. તેમને જીવનમાં બધું સમર્પણ કરવા જાય, શીખવા જેવી બાબત છે. માટે લોકો કહે છે ને કે આપણું આપણું, પણ ભગવાન શ્રી રામે તો આખી જિંદગી સમર્પિત જ કરી છે, બધું આપી જ દીધું છે. ગાદી આપી દીધી, પતિની તરીકે જે પણ જે ફરજ હતી તે સંપૂર્ણપણે પૂર્ણ કરી, પણ પ્રજાના હિતમાં થઈને પ્રજાને આગળ રાખવા માટે એમને રાષ્ટ્રધર્મ નિભાવ્યો કે ભાઈ પ્રજા કહે છે તો સાચું, પ્રજા કહે બરોબર. અને આખું જીવન તમે જો સમર્પિતમાં જ છે. માટે થઈને તે ભગવાન શ્રીરામ કહેવાય. માટે કદાચ બનવું તો શ્રીરામ જેવું બનવું, જીવનમાં બધું સમર્પિત કરવાની ભાવના રાખવી, બલિદાન પરમો ધર્મની ભાવના રાખવી અને જીવનમાં કરવું. તો સુંદર મજાની આજે વાત કરી રામનવમીનો, ભગવાન રામનું જે અવતાર છે તેના વિશે વાત કરી. કાલે તમે રામ રક્ષા સ્તોત્રમનો પાઠ અવશ્ય કરજો, રામ મંદિર અવશ્ય જજો, ભગવાન રામની પૂજા કરજો, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. કાલે મેષ રાશિને મુસાફરી સારી રહે, નાની મોટી મુસાફરી કરો તો લાભ મળે, દિવસ આરામમાં પસાર થાય, નાના મોટા કામ થાય. વેપારમાં ચોકસાઈ રાખવી, વેપારમાં કોઈ આડું અવડું ના થાય તેનું ધ્યાન રાખવું. વિચારીને કામ કરજો, વિચારીને સારા એવા કામ કરશો તો લાભ થશે. લીલો શુભ કલર શુભાંક 8. વૃષભ રાશિ, ધાર્મિક કાર્ય કરવાનું મન થાય, ધાર્મિક કામો થશે, સારા સમાચાર મળે, જીવનસાથી જોડે દિવસ સારો જાય, આનંદમય જાય, જીવનની મજા માણી શકો. કેસરી શુભ કલર શુભાંક 6 રહેશે. મિથુન રાશિ, મનગમતી વ્યક્તિ જોડે મિલન થાય, ફસાયેલા નાણાં પાછા આવે, ધારેલું કામ સફળ થશે, નોકરી ધંધામાં વખાણ થાય, નોકરી ધંધામાં લાભ થાય. બોલતા પહેલા 100 વાર વિચારજો, કોઈને આડું અવડું બોલાઈ ના જાય, અથવા તો આપણા ઇન્ટેન્સ ના હોય પણ અમુક શબ્દો મોઢામાંથી ખરાબ ના નીકળે, અથવા તો વાણી વર્તનમાં આપણું ખરાબ ના થાય તેનું ધ્યાન રાખીશું. જાંબલી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. સ્વાસ્થ્ય કર્ક રાશિ માટે બહુ સારું છે. કાલનો દિવસ સારો, આર્થિક મુશ્કેલી જે છે તે હળવી થશે, નવું જ્ઞાન મળે, તત્વજ્ઞાનમાં વધારો થાય, માંદગીથી રાહત મળે. લીલો શુભ કલર શુભાંક 5 રહે. સિંહ રાશિને લોકોની વાતમાં આવીને કોઈ ખોટા કામ કરવાની, લોકોની વાતમાં આવીને બહુ સાચું લોકોનું માનવું નહીં, ગુસ્સા પર નિયંત્રણ રાખવું, ગુસ્સાને કાબૂમાં રાખો, લાંબી વાતો થાય, કામકાજ સરળતાથી પાર પડે. અને કાલે ફોનનો ઉપયોગ વધારે રહેશે, મોબાઈલનો યુઝ તમારો કાલે વધારે કરી શકો છો. વાદળી શુભ કલર શુભાંક 3 રહેશે. કન્યા રાશિ, આર્થિક સ્થિતિ ધીરે ધીરે સુધરતી જણાય છે, અતિથિ મહેમાન આવવાના યોગ છે. ભાઈ કાલે નાના મોટા લાભ થાય, ફાયદા થાય, પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે. લીલો શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આપણી સાથે કાર્યક્રમમાં સમસ્યાઓને લઈ દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી ભાઈ, આપની જન્મ તારીખ? હા, મારી જન્મ તારીખ છે 12/1/1999. જન્મ સમય? જન્મ સમય છે રાત્રે 9 કલાકે. જન્મ સ્થળ? જન્મ સ્થળ છે ઉના. આપની સમસ્યા જણાવશો. મને સમસ્યામાં એવું છે કે મારા શરીરમાં દુખાવો રહ્યા કરે છે, પછી તબિયત સારી નથી રહેતી, પેટમાં દુખે છે અને રાત્રે ઊંઘ નથી આવતી. જી ભાઈ. વૃશ્ચિકનો ચંદ્ર, સિંહ લગ્ન, વિશાખા નક્ષત્ર, એકાદશીની તિથિ મંગળવારનો દિવસ છે. હવે તમે જુઓ તો હાલમાં તમારો સૂર્ય બુધ બંને ધન રાશિનો છે, શનિ 9મા સ્થાનમાં નીચનો થયો છે, એટલા માટે પરિસ્થિતિ અત્યારે આવી બધી થઈ રહી છે. શું કરવાથી લાભ થાય? ભગવાન સૂર્યનારાયણને રોજ જળ ચડાવો, કાળા તલ નાખીને અને લીલા મગ નાખીને. લીલા મગ અને કાળા તલ નાખીને સૂર્યનારાયણને રોજ જળ ચડાવવાનું રાખો. બીજું, સૂર્યનું એક યંત્ર તમારી પાસે રાખો અને એને રોજ લાલ કંકુનો ચાંદલો કરજો યંત્રને, અને સૂર્યના 12 નામ 12 વખત બોલજો. સાથે તમારી જે બીજી સમસ્યા છે, એકમુખી રુદ્રાક્ષ સોમવારના દિવસે ધારણ કરવાથી તમને ઊંઘ પણ સારી આવશે, ચંદ્ર પણ પ્રબળ થશે. આગળ જતા તમારા
મનને શાંતિ પણ મળશે. તો આટલું અવશ્ય કરજો, લાભ જોવાશે. જી બેન. જે આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હલો હલો મહાદેવર. 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 અમારા બાબા માટે પૂછું છું, 4 વર્ષથી પૂછું છું પણ એના મેરેજનો મેળ નથી આવતો. 12/5/82 નો જન્મ છે. બપોરે 2 થી 2:15 ની વચ્ચે અમદાવાદ. લગ્નના યોગ ક્યારે છે? આજે 4 વર્ષથી પૂછું છું. હવે પ્રભુ કર્ક રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, શુક્રવારનો દિવસ છે, 7મે રાહુ છે. તમે 4 વર્ષથી પૂછો છો અને હું 4 વર્ષથી એ જ કહું છું કે છોકરાને 7મે રાહુ છે. સૂર્યની મહાદશા છે, રાહુની અંતરદશા હમણાં જ પૂરી થઈ, હવે શનિની ચાલુ થઈ છે. શનિની પચે એટલે ચોક્કસ તેના લગ્ન થશે. આવતા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં એની શનિની દશા પૂર્ણ થાય છે. પછી બહુ જ સારું છે. 22/5/2027 થી 22/5/2028 શુક્રની દશા ચાલશે. એટલે આ સમયમાં 100% એના લગ્નના મેળ પડી જશે. ત્યાં સુધી તમે કબૂતરને મગ ખવડાવવાનું રાખો. બીજું, ગોમેદનો રત્ન, રાહુનો રત્ન પહેરાવવાનું રાખો તો બને એટલું વહેલું એનું કામ ઝડપી થાય. 3જી આંગળીમાં રાહુનો રત્ન પહેરાવી દો એટલે એનું કામ ઝડપી થવાનું ચાલુ થઈ જાય. શુક્રની દશામાં લગ્ન ચોક્કસથી થઈ જશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે સમસ્યાને લઈ અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હલો હલો. જય ગણેશ. જી બેન. જન્મ તારીખ 30/5/97. જન્મ સમય? સમય સાંજે 11:30. જન્મ સ્થળ? રાજુલા. આપની સમસ્યા જણાવશો. લગ્ન જીવન કેવું રહે અને છોકરી કેવી મળશે અને આર્થિક સ્થિતિ ભવિષ્યમાં કેવી રહેશે? મીનનો ચંદ્ર, મકરનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, શુક્રવારનો દિવસ છે. એ છોકરાને મંગળ 8મે છે. શનિ ચંદ્રનો વિષયોગ પણ બન્યો છે. એટલે 8મે મંગળ એટલે સામે છોકરી મંગળ કે શનિવાળી હોય તો સારું. બીજું, શનિ ચંદ્રનો વિષયોગ બેઠો છે, માટે દરરોજ જે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવે તો એના માટે બહુ સારું રહેશે. અને 2 મુખી રુદ્રાક્ષ પોતે લાલ દોરામાં, કાળામાં નહીં, લાલ દોરામાં ધારણ કરે તો એનાથી એને લાભ પણ થાય. આટલું અવશ્ય કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણે રાશિ ભવિષ્યની વાત કરીએ તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આવતીકાલનો દિવસ કેવું રહેશે તે દર્શક મિત્રોને જણાવશો. તુલા રાશિ, બિનજરૂરી વસ્તુઓથી દૂર રહો. ખોટી વસ્તુ તમને જે કામમાં અડચણ આપતી હોય તેનાથી દૂર રહેજો. લોકોની કડવાશ માફ કરજો. અમુક લોકો ક્યારેક કશુંક બોલી ગયા છે તો નાના કહેવાય ને કે ભાઈ મોટું મન રાખીને નાના આપણે પેલા મનથી માફ કરી દઈએ છીએ. નવા સંબંધો બંધાય, નવા કામ બંધાય, નવી જગ્યાએ નવા કામની પણ વાતો આવે. ખોટી ચર્ચામાં બહુ ના ઉતરવું. ચર્ચાઓ ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી દે. એટલે કાલ પરિવારમાં, કુટુંબમાં કે અન્ય જગ્યાએ બહુ ચર્ચા કરવી નહીં. વાદળી શુભ કલર, શુભાંક 3. વૃશ્ચિક રાશિને જમીન મકાન વેચાણના યોગ સારા બને છે. મનને શાંતિ જણાય. કમિશન, કટકી, દલાલીથી લાભ થાય. ચંચળ મન રહ્યા કરે. લાલ શુભ કલર, શુભાંક 5 રહે. ધનરાશિને ખોટા સમાચાર તમને કારણ વગર ખોટા, બધું કાલે ટૂંકમાં બધું સાચું ના માનતા ધનરાશિ. ખોટા સમાચાર મનને અશાંતિ પણ આપી શકે છે અને ખોટા લોકોની વાતોમાં આવીને પણ પરિસ્થિતિ બગડી શકે છે. એટલે પહેલાં વસ્તુ કન્ફર્મ કરજો, વાત કન્ફર્મ કરજો. ખોટી ચઢામણીમાં કે ખોટી લોકોની વાતોમાં આવીને કંઈ કરી ના બેસતા. જમવામાં કાલે મજા આવશે. તમારું મન ભાવતું ભોજન મળશે. ખભાની દુખાવાની કે સ્નાયુઓની દુખાવાની સમસ્યા રહેશે. બહુ ચિંતા ના કરવી. દિવસે દિવસે સરસ થતું રહેશે. પીળો શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવશો. મકર રાશિ વિદ્યાર્થીઓ જે તે ભણવામાં અત્યારે કામ કરી રહ્યા છે તેને નાની મોટી અગવડનો સામનો કરવો પડી શકે એમ છે. દિવસ આખો આળસમાં પસાર થઈ શકે એમ છે. નાણાકીય સ્થિતિ ધીરે ધીરે સુધારતા જણાય છે અને નાની મોટી નવી ખરીદી બી થશે. જાંબલી શુભ કલર, શુભાંક 8. કુંભ રાશિ, સગા સંબંધી તરફથી સારા સમાચાર મળે. વેપાર સંબંધમાં વધારો થાય. બાળકોથી લાભ થાય. આંખથી બચીને રહેજો. કાલે અગ્નિથી થોડુંક સાવચેત રહેવાનું છે. કુંભ રાશિ ખાસ ધ્યાન રાખજો હો મિત્રો. ગુલાબી શુભ કલર, શુભાંક 7. મીન રાશિ, ભવિષ્યલક્ષી કોઈ નાની મોટી યોજના બને. ભવિષ્યલક્ષી કોઈ મોટી યોજના બની શકે. આમંત્રણ ક્યાંકથી મળી શકે એમ છે. ગરમ વસ્તુથી લાભ થાય. સારા કામ થાય અને નાણાંનો વ્યવહાર બને એટલો ઓછો રાખજો. સોનેરી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન.
જી મહારાજ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે ખાસ ટેરો કાર્ડના માધ્યમથી દર્શક મિત્રોને જણાવશો. ભાઈ જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મુલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ આપણે બેન કાઢશે. આવનારું વર્ષ કેવું છે ભાઈ? તો ધ મેજિશિયન બહુ પાવરફુલ કાર્ડ કહેવાય, મેજર આલ્કાના કાર્ડ કહેવાય, પ્રથમ કાર્ડ કહેવાય. પહેલું કાર્ડ છે આ મેજર આલ્કાના, જે આપણે ટેરોટનું છે ને પ્રથમ કાર્ડ મેજર આલ્કાના. લખેલું છે કે ભાઈ એક્શન, ક્રિએશન, મેનિફિસ્ટેશન, પાવર, સેલ્ફ પાવર અને તમારી ક્રિએટિવિટી, તમારા વિલ પાવર તમને આ વર્ષે જીતાડશે. કોઈક એવા કામ થશે કે જે તમને અચંબામાં મૂકી દે, વિચાર્યું નથી, કલ્પના નથી કરી એવા કામો પૂરા થશે અથવા તો એવા કામો આવશે. બીજું નવું મેજિક એટલે શું થયું કે ભાઈ વિચાર્યું ના એવું અમુક વસ્તુઓ આમ ઓટોમેટિક બધી તમારી છતી થઈ જાય અને અમુક વસ્તુઓમાં તમે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી શકો છો. તો વરસ સારું છે, સુંદર છે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે પીપળે હળદરવાળું જળ ચડાવવાનું રાખે. વરસ સારું ને સુંદર જોવાશે, લાભ થતા રહેશે. તો આટલું કાલે અવશ્ય કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો દર્શક મિત્રો તમને પણ કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય કે કોઈ મૂંઝવણ હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી અને લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.